વાત કરીએ બોટાદની તો બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના નીકળતા જે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સમગ્ર ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે। ત્યારે તાલુકા કક્ષાએ નીકળતી ગુજરાતની સૌથી દર્શનીય અને વિશાળ રથયાત્રામાં ગઢડા શહેર અને જિલ્લાના લોકો જોડાઈ દર્શનનો લાભ મેળવી અભિભૂત થતા હોય છે। ત્યારે આગામી જે 31મી રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથ બેન સુભદ્રાજી અને બળભદ્રજીના નવનિર્મિત રથમાં જે બિરાજમાન થઈ અને પ્રથમવાર નગરચર્યાએ નીકળશે। ત્યારે અત્યારે લોકોમાં પણ રથયાત્રાને લઈને ખૂબ જ આતુરતા જોવા મળી રહી છે। ત્યારે આ રથયાત્રાની પૂર્વ તૈયારીઓ માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે, જ્યાં ગઢડા ગોપીનાથ દેવ મંદિરના ચેરમેન શ્રી હરજીવન સ્વામી અને સંતો સાથે રાજકીય અગ્રણીઓને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી મધ્યસ્થ કાર્યાલય લઈને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં આહિર સમાજ અગ્રણી સહિત રથયાત્રા સમિતિના સદસ્યો, હોદ્દેદારો, કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। 7/7/2024 ના રોજ જે અષાઢી બીજના રોજ રથયાત્રા દર વર્ષે પરંપરાગત રીતે ગઢડાની અંદર નીકળે છે, એ આ વર્ષે પણ નીકળશે અને ખૂબ જ ધામધૂમપૂર્વક નીકળવાની છે। ત્યારે આ વખતે ઉલ્લેખ કરું કે 30 વર્ષ પૂર્ણ કરી અને 31મા વર્ષમાં આ વખતે રથયાત્રા ગઢડાની પ્રવેશે છે। ત્યારે ગઢડા રથયાત્રા સમિતિના સંકલ્પને ગઢડા શહેર, ગઢડા તાલુકો, દેશ વિદેશ અને બીજા બધા દાતાઓ થકી એ 3 રથ, નૂતન રથનું નિર્માણ કરી અને એની અંદર ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીને બિરાજમાન કરી અને નગરચર્યા માટે થઈ અને અષાઢી બીજના રોજ આ રથયાત્રા પ્રસ્થાન થશે। આ રથયાત્રાની અંદર વિવિધ 50થી ઉપર ફ્લોટ હશે, ઉપરાંત એની અંદર 100 મણ કઠોળનો પ્રસાદ હશે। ઉપરાંત આની અંદર રાસ મંડળીઓ, નૃત્ય મંડળી